રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ પરિસરમાં ધર્મજીવન વિદ્યાભવનનો શિલાન્યાસ કર્યો હતો. શિલાન્યાસ વિધિમાં રાજ્યપાલ શ્રીની સાથે મહંત દેવપ્રસાદ સ્વામી સહિતના સંતો સહભાગી બન્યા હતા. આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે દુનિયામાં વિદ્યાથી મોટું કોઈ ધન નથી. ધનની ચોરી થઈ શકે છે, પરંતુ વિદ્યા એક એવું ધન છે કે તેને કોઈ ચોરી શકતું નથી. ભાઈઓમાં ધન સંપત્તિના ભાગ પડે છે, પરંતુ વિદ્યાના ભાગ પડતા નથી. બીજાને આપવાથી વિદ્યા ઘટતી નથી, પરંતુ વિસ્તારવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને સમાજનું કલ્યાણ થાય છે. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે બતાવેલા માર્ગે સંતો સંસ્કાર અને શિક્ષણનું સંવર્ધન કરવાની સાથે ભાવિ પેઢી સંસ્કાર સાથે શિક્ષિત થાય અને આદર્શ નાગરિક બને તે માટે સમાજ સેવાનું મોટું કાર્ય કરી રહ્યા છે. રાજકોટ ગુરુકુળ સંસ્થાની શિક્ષણ સેવાનો ઉલ્લેખ કરી રાજ્યપાલશ્રીએ દેવપ્રસાદ સ્વામી અને જ્ઞાનસ્વરૂપ સ્વામી દ્વારા શિક્ષણ માટેની સેવા અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે અધ્યાત્મ અને ભોગવાદને સંમિશ્રિત કરી જીવનની પૂર્ણતા માટે સેવાકીય કાર્ય થઈ રહ્યા છે. બીજાનું ભલું થાય, સૌનું કલ્યાણ થાય, સૌ જ્ઞાન પ્રાપ્ત કરે અને કોઈ દુઃખી ન રહે તેવા ભાવ સાથે સંતો સંસ્કારમય સમાજના નિર્માણમાં સેવા કાર્ય કરી રહ્યા છે. રાજ્યપાલશ્રીએ શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી સમસ્ત કલ્યાણ અને સેવાભાવ માટે સમર્પિત ભાવનાની અધ્યાત્મ રૂપરેખા આપી હતી. દીકરીઓ માટે શિક્ષણની જ્યોત પ્રગટાવવામાં આવી છે તે અંગે ગુરુકુળ સંસ્થાઓની પ્રશંસા કરતા રાજ્યપાલશ્રીએ રાકેશભાઈ દુધાત અને ધીરુભાઈ કોટડિયાની પ્રવૃત્તિને પણ બિરદાવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં આપસમાં સહયોગ અને સંસ્કારવાન શિક્ષણ મહત્વના છે. સૌ સુખી રહે, સૌ નિરોગી રહે અને સૌ શિક્ષિત રહે તેવા ભાવ સાથે ગુરુકુળ દ્વારા શિક્ષણ કાર્ય આગળ ધપાવવામાં આવી રહ્યું છે તે અંગે રાજ્યપાલશ્રીએ પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરી હતી. કન્યા ગુરુકુળના ટ્રસ્ટી તરીકે પણ રાજ્યપાલશ્રીને આવકારાયા હતા. ગુરુકુળના સંતોએ રાજ્યપાલશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું. શિક્ષણ સંસ્થા માટે દાતાઓના સેવા કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. ગુરુકુળ પરિસરમાં રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામી, શ્રી જ્ઞાનસ્વરૂપ સ્વામી, ચેરમેન શ્રી દેવનંદન સ્વામી, શ્રી ગલજીવન સ્વામી, દાતા અગ્રણીઓ શ્રી લાલજીભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દુધાત, શ્રી પ્રફુલભાઈ માલવિયા, શ્રી દીપકભાઈ અમદાવાદ અને રમેશભાઈ કુંભાણી સહિતના અગ્રણીઓ ઉપરાંત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાન પરીખ, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, અધિક કલેક્ટર એન. એફ. ચૌધરી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ, હરિભક્તો, વાલીઓ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રંગપક્ષે માક્ષબિજત્રાહ સ્થિરે રંગે દૃષ્ટુવા સસ્તનો બિર્વસે મહિદેવ હિતમ જદાયુ. શાંતિઃ શાંતિઃ સુશાંતિર્ભવતુ. દેવ સર્વકાર્યેષુ સર્વદા વર્ણિવે શર્મણિ અદરસ્નુઃ. અત્રાદ્ય મહામંગલ્ય ફલપ્રદમ ધર્મજીવન વિદ્યા ભવન પ્રારંભે યથાશક્તિ યથામિલિત ઉપચાર દ્રવ્ય કૃતેન ભૂમિ પૂજન શિલાસ્થાપન કર્મ અહમ કરીષ્યે. શ્રીમન્ મહાગણાધિપતये નમઃ. સમર્પયામિ સ્નાનમ સમર્પયામિ. સરિતા મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. જન્મ તે જગદીશ કુરુ. સપ્તાસ્યાસન્ન પરિદય સ્ત્રિય સપ્ત સમિધ ક્રેતાઃ દેવા જગનમ તન્વાના અભગ્નમ પુરુખમ પશુમ પુષ્પેહિ દેવાભિવંદનમ. ઉપચાર કૃતેન ભૂમિ કુર્મ પૂજન કર્મણ ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રિયતામ નમઃ. કે વિદ્યા ભણે એની સાથે ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદની પણ અતિશય જરૂરી છે. ખેતર ખેડેમાં ખાતર ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમની અતિ જરૂરી છે, છાણિયું ખાતર વગેરે. સાહેબ અત્યારે પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ પ્રયત્નો કરે છે.
प्रात काल उठी के रघुनाथा मात पिता गुरु नावही माथा। निर्व्यसने मेन तो प्रामाणिक समाज तैयार थाय। दुनिया में निर्माणों की प्रक्रिया में सबसे बड़ा निर्माण है मानव निर्माण। यदि मनुष्य सही अर्थों में इंसान बन जाए, ऐसा इंसान जो दूसरे के हृदय के स्पंदन को अपने अंदर अनुभव करता हो, ऐसा इंसान जो दूसरे के दुख के आंसुओं को अपनी आंखों से बहाने की योग्यता रखता हो, ऐसा इंसान जो अपने हृदय रूपी मरहम से दूसरे के घाव को ठीक करता हो, ऐसा इंसान दुनिया और समाज की सबसे बड़ी पूंजी होता है। और ऐसे आदमियों के निर्माण का अभियान स्वामी नारायण के गुरुकुलों में बालकों के निर्माण के साथ होता है। इससे बड़ा पुण्य कार्य दूसरा कोई होता नहीं। स्वामी नारायण के गुरुकुलों में विद्या के बांटने का जो काम है, विद्या के फैलाने का काम जो है,